સુરતમાં મહિલા ભાજપના નેતાના આપઘાત કેસમાં અનેક વળાંકો સામે આવ્યા છે। અહીં મોટા સવાલો પણ થઈ રહ્યા છે કે શું ખરેખર ભાજપના મહિલા નેતાએ આપઘાત કર્યો કે પછી આત્મહત્યા? કેમ આત્મહત્યાનો સવાલ ઊભો થયો? જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો ભાજપ નેતા દીપિકા પટેલ જેમણે આપઘાત કર્યો છે તેના પરિવારજનોનું કહેવું છે કે દીપિકા ઘણી મજબૂત હતી, તે આપઘાત કરી શકે નહીં। તેને આપઘાત કરવા માટે મજબૂર કરવામાં આવી છે, તેને બ્લેકમેલ કરવામાં આવી છે તેવું દીપિકાના પરિવારજનોનું કહેવું છે। આડકતરી રીતે કે સીધી રીતે દીપિકાના પરિવારજનો અને ત્યાંના ગામવાસીઓ રહેવાસીઓ છે આજુબાજુના, તેઓ અહીં સીધી રીતે આક્ષેપ કરી રહ્યા છે ચિરાગ સોલંકી પર। ચિરાગ સોલંકી અને દીપિકા પટેલ બંને એકબીજાને 2 વર્ષથી જાણે છે। તેઓ બંને ભાજપમાં મળ્યા હતા। વોર્ડ નંબર 30ના કોર્પોરેટર છે ચિરાગ સોલંકી, જે બંને એકબીજાને ભાઈ બહેન કહે છે। અહીં દીપિકા પટેલે ચિરાગ સોલંકીને રાખડી બાંધી હતી, તે ફોટોઝ પણ સામે આવ્યા છે। દીપિકા પટેલ અને ચિરાગ સોલંકી એકબીજાને ઘણી સારી રીતે ઓળખે છે। તે બંને વચ્ચે ઘણો સારો એવો પારિવારિક માહોલ પણ હતો, પરંતુ શંકા ત્યારે ઊભી થઈ જ્યારે દીપિકા પટેલે આપઘાત કરતાની થોડી ક્ષણો પહેલા જ તેમણે ચિરાગ સોલંકીને ફોન કર્યો। છેલ્લો ફોન દીપિકાનો ચિરાગ સોલંકીને હતો અને ચિરાગ સોલંકીને ફોન કરતાની સાથે જ તેણે જણાવ્યું કે હું ટેન્શનમાં છું તેવું ચિરાગ સોલંકીનું કહેવું છે। મારી વાત થઈ ત્યારે દીપિકાએ મને જણાવ્યું કે હું ટેન્શનમાં છું, હું આપઘાત કરી રહી છું। તે બાદ મેં દીપિકાને ઘણા કોલ કર્યા, પરંતુ દીપિકાએ રિસીવ ન કર્યા। તેથી મેં દીપિકાના મોટા દીકરાને ફોન કર્યો અને જણાવ્યું કે જો મમ્મી શું કરી રહી છે। ત્યારે દીપિકાના બાળકોએ દરવાજો ખોલ્યો અને દીપિકા ત્યાં લટકતી જોવા મળી। તેથી સૌથી પહેલા ચિરાગ સોલંકી ઘરે આવ્યો હતો। તેણે દીપિકાએ જે દુપટ્ટા વડે ગળો ફાંસો ખાધો હતો તે દુપટ્ટાને પણ વાળી અને પાછો કબાટમાં મૂકી દીધો। પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવી। જો કે ચિરાગ સોલંકી પોતે વોર્ડ નંબર 30ના ભાજપના કોર્પોરેટર છે। તેમની ફરજમાં આવે છે કે જો કોઈએ આપઘાત કર્યો છે તો પહેલા પોલીસને જાણ કરવી, ના કે દુપટ્ટો જે હતો તે સબૂત હતું। જેણે જે દુપટ્ટાથી ગળો ફાંસો તેમણે ખાધો હતો તે દુપટ્ટાને વાળીને કબાટમાં મૂકી દીધો। અહીં પણ ઘણા સવાલો થઈ રહ્યા છે। જ્યારે ચિરાગ સોલંકીને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે તે દુપટ્ટાનું શું, ચિરાગ સોલંકીએ ચાલતી પકડી અને દુપટ્ટાને લઈને કોઈ જવાબ ન આપ્યો। સાંભળીએ ચિરાગ સોલંકીને જ્યારે મીડિયાવાળાઓએ સવાલો કર્યા ત્યારે ચિરાગ સોલંકી શું જવાબો આપી રહ્યા છે। તમારી પર ફોન આવ્યો તો તમે પરિવારને જાણ કરી? કોના પરિવાર? જેણે પરિવારના આક્ષેપ કર્યો છોકરાનો છે એનો પરિવારનો નહીં તો કેને જાણ કરો? એમના એના હસબન્ડ છે, પૂછી લો એમને। એટલે બોડી કોણે ઉતારી મેં પોલીસને જાણ કરીને અહીંયા સિવિલ પર લાવ્યા છે। ડૉક્ટર આવ્યા કે ના જાણ કરો? ડોક્ટરે ત્યાં ડેટ જાહેર કરી દીધેલા કે નહીં? ડૉક્ટરે જાહેર કર્યા ને પછી તમે પોલીસને ફોન કર્યો? મેં કેવી રીતે હેંગિંગ કેવી રીતે થયું? દુપટ્ટાથી હેંગિંગ હતું। એ ફેમિલી મેટર છે, તમે થોડુંક ક્લોઝ રાખો તો સારું। આ તો બોલે સાચું જ છે। પોલીસને જાણ શા માટે ન કરવાની? પોલીસને જાણ કરી, મેં જ જાતે ફોન કર્યો। સ્થળ પર કેમ શા માટે જાણ નહીં કરી? જ્યારે સ્થાન પર જ્યાં લગી ડૉક્ટરની કે એના ઘરવાળાની આ ટાંકીને જાણ કરી। તમે પોલીસને જે તે સમયે જાણ નથી કરી? ડૉક્ટરને જાણ કરી, ડૉક્ટરને કીધું પોસ્ટમોર્ટમ કરવા લઈ જાય, પછી મેં જ ફોન કર્યો પોલીસને કે આવું થયું। બોલો 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 નહીં જવાબ આપો ને। હેંગિંગ ત્યારે દીપિકાના પરિવારજનોનો મોટો આક્ષેપ છે કે આ કેસમાં હત્યા કરવામાં આવી છે, આત્મહત્યા નથી કરવામાં આવી। જો કે આ દીપિકા પટેલ છે તેનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે, રિપોર્ટ આવી ગયો છે અને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે આ હત્યા નથી, આત્મહત્યા છે, કોઈએ પણ દીપિકાની હત્યા નથી કરી। ત્યારે પરિવારજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેને દબાણ કરવામાં આવ્યું હશે, તેને બ્લેકમેલિંગ કરવામાં આવી હશે। આ કેસમાં યોગ્ય તપાસ કરવામાં આવે। આડકતરી રીતે તેમના પરિવારજનોનો આક્ષેપ સીધો ચિરાગ સોલંકી પર છે। સાંભળીએ દીપિકાના પરિવારજનો ચિરાગ સોલંકી પર આક્ષેપો કરતા શું કહી રહ્યા છે। ઓરલમાં અમે આશંકા છે કે આ આત્મહત્યાની હત્યા છે। બસ એ વિષય પર અમારું એક જ કેન્દ્રિત છે કે એને ન્યાય મળવો જોઈએ। ઘટનામાં એવું હતું કે એમના રૂમમાં ફક્ત કોઈ ચિરાગભાઈ છે એ હતા, આકાશભાઈ હતા, એમના હસબન્ડો ફિટર હતા, બરાબર। તો ચિરાગભાઈ કોપરેટર છે। તમને શું લાગે છે, કઈ રીતે તમને હત્યાની આશંકા લાગે? હવે
સ્વાભાવિક છે કે જો માણસ આત્મહત્યા કરે અને એની બોડી નીચે લાવી હોય તો પહેલાં પોલીસને બોલાવવી પડે. જે એવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી અને સીધા હોસ્પિટલ કે ડાયરેક્ટ સિવિલ લઈને આવી ગયા. પોલીસ પાસે એમ જ કે ન્યાય મળવું જોઈએ. જો સાચું હોય તો અમારે એવું કેવું છે. પરિવારમાં કેટલા લોકો છે? પરિવારમાં એમના કરીબન 7-8 મેમ્બર છે. અમે બધા ફેમિલી મેમ્બર છીએ. તો આ કેસમાં શંકા સીધી રીતે ચિરાગ સોલંકી પર એટલા માટે જઈ રહી છે, જે વોર્ડ નંબર 30ના કોર્પોરેટર ભાજપના ચિરાગ સોલંકી હતા, તે જ વોર્ડ નંબર 30માં ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે દીપિકા પટેલ પણ કામ કરતા હતા. બંને એકબીજાના ખૂબ જ સારા એવા મિત્ર હોય અને ભાઈ બહેનનો નાતો તેમનો હતો. રાખડી પણ દીપિકા ચિરાગને બાંધતી હતી. તેવામાં જો કોઈ આત્મહત્યા કરે છે, છેલ્લો ફોન ચિરાગ સોલંકીને જાય છે, તેઓ જઈ દુપટ્ટો પણ વાળીને કબાટમાં મૂકી દે છે. એવા અનેક પુરાવાઓ કહી શકાય કે જે ચિરાગ સોલંકી તરફ ઇશારો કરી રહ્યા છે. ગ્રામજનોનું પણ માનવું છે કે ચિરાગ સોલંકીનો આની પાછળ હાથ હોઈ શકે. પરિવારજનો પણ આક્ષેપ કરી રહ્યા છે. પોલીસે પણ ચિરાગ સોલંકીને બેસાડી 3 કલાક કરતાં પણ વધુ પૂછપરછ કરી છે. અત્યાર સુધી કોઈ પુરાવાઓ મળ્યા નથી, પરંતુ પોલીસ તપાસ હજુ કરી રહી છે. અનેક સામે તથ્યો આવશે. જોવાનું રહેશે આ કેસમાં શું ખરેખર આત્મહત્યા હતી કે પછી દીપિકાને બ્લેકમેલ કરવામાં આવી હતી. શું ઘટના હતી આખી જોવાનું રહેશે. ભાજપ નેતાના આત્મહત્યા જે છે તેની પાછળ શું ભાજપના કોર્પોરેટરનો હાથ છે? તમને શું લાગે છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.